આ તરફ રાજકોટના મવડી વિસ્તારમાં આવેલ જ્વેલર્સમાં કરોડોની ઉચાપત થઈ। અર્જુન જ્વેલર્સ નામની પેઢીમાં 1,99,00,000ની ઉચાપત થઈ। પેઢીના મેનેજર હિતેશ પરમાર સામે ઉચાપતનો આક્ષેપ છે। યોજનાના ખોટા વાઉચર બનાવીને રોકડ સહિત કરોડોની ઉચાપત કરાઈ। વર્ષ 2024થી એટલે ઓક્ટોબર 2024થી મે 2025 સુધીમાં ઉચાપત કરાઈ છે। તાલુકા પોલીસે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી પણ આખાય મામલે હાથ ધરી છે। રાજકોટના મહુડી વિસ્તારમાં એક જ્વેલર્સમાં કરોડો રૂપિયાની ઉચાપતનો મામલો સામે આવ્યો છે અને આ અંગે તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ છે તે પણ નોંધાઈ છે। રાજકોટના મહુડી મેઇન રોડ પર આવેલ જે અર્જુન જ્વેલર્સ છે તેમનો જે મેનેજર છે તેમના દ્વારા 1,99,00,000 રૂપિયાની ઉચાપત છે તેની ફરિયાદ છે તે તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવી છે। આખા મામલાની વાત કરવામાં આવે તો પેઢીમાં મેનેજર તરીકે કામ કરતો હિતેશ પરમાર છે તેમના દ્વારા જે વર્ષ જે ઓક્ટોબર 2024થી મે 2025 સુધીમાં ગ્રાહકોને વિવિધ સ્કીમમાં રોકાણ માટે ઊંચું વ્યાજ છે તેની જાહેરાત કરી અને તેમના દ્વારા જે 1,74,00,000 રૂપિયાની ઉચાપત છે તે કરવામાં આવી હતી। એટલું જ નહીં પરંતુ જે જ્વેલર્સ છે તેમાંથી સોનાની ગીરી મળીને કુલ જે 25 લાખ રૂપિયાની ઉચાપત છે તે કરવામાં આવી હતી અને જેને લઈને જ જે તાલુકા પોલીસ સ્ટેશન છે ત્યાં સમગ્ર કેસમાં પોલીસ ફરિયાદ છે તે નોંધવામાં આવી છે। પોલીસ દ્વારા આ સમગ્ર કેસમાં જે તપાસ છે તે હાથ ધરવામાં આવી છે। હિતેશ નામનો જે મેનેજર છે તે મૂળ બોરસદનો રહેવાસી છે અને છેલ્લા ઘણા સમયથી અર્જુન જ્વેલર્સમાં મેનેજર તરીકે કામ કરતો હતો। દરમિયાન તેમને જે તેમના માલિક છે તેમનો વિશ્વાસ જીતી અને આ પ્રકારની છેતરપિંડી છે તે આચરી છે અને હવે સમગ્ર મામલે જે પોલીસ છે તેમના દ્વારા આગળની તપાસ છે તે હાથ ધરવામાં આવી છે। જોવાનું રહેશે કે પોલીસ તપાસમાં ઉચાપતનો આંકડો છે તે ક્યાં સુધી પહોંચે છે। કેમેરા પર્સન ભાવેશ લશ્કરી સાથે મોહિત ભટ્ટ, TV9 રાજકોટ।